સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીક મચ્છુંદરી નદીના કાંઠે આવેલું દ્રોણેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે। કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ પ્રાચીન શિવધામ ધાર્મિક આસ્થા ઉપરાંત તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને શિવલિંગ પર સતત વહેતી જળધારાને કારણે આગવી ઓળખ ધરાવે છે। દ્રોણ ગામથી આશરે 1 કિલોમીટર દૂર આવેલા આ પવિત્ર સ્થળે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે। ગીર સોમનાથ જિલ્લાના આસપાસના ગામો ઉપરાંત ઉના, ગીરગઢડા, કોડીનાર, તાલાડા, વેરાવળ સહિતના વિસ્તારો તેમજ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્રોણેશ્વર મહાદેવના દર્શન અને આશીર્વાદ કરવા માટે ઉમટી પડે છે। ગીર સોમનાથની ધરતી પર દ્રોણેશ્વર મહાદેવ, વેગડાજી ભીલ અને વીર હમીરજી ગોહિલ સાથે જોડાયેલી લોક પરંપરાઓ આજે પણ લોકોની સ્મૃતિમાં જીવંત છે। આ ગાથામાં એક તરફ પ્રાચીન શિવ ભક્તિ છે તો બીજી તરફ સોમનાથની રક્ષા માટે વીરોએ આપેલા બલિદાનની શૌર્ય ગાથાઓ પણ છે। દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ આજથી 5000 વર્ષથી પણ જૂનો છે, જે મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલો છે। મહાભારતના યુદ્ધ પહેલા ગુરુ દ્રોણ પાંડવોના અજ્ઞાતવાસ સમયે પાંડવોની શોધખોળ કરવા માટે આ ભૂમિ પર આવેલા અને એમણે શિવની પૂજા કરવાની હોવાથી એમણે શિવની સ્થાપના કરી અને ગંગાના જળનો અભિષેક કરવાનો હોવાથી એક શિલામાં તીર મારી અને તેમણે ગંગાજીને પ્રગટાવ્યા હતા, જે જળધારા આજે સીધી શિવલિંગ ઉપર પડે છે। અને દ્રોણે જે સ્થાપના કરી એટલે મહાદેવ દ્રોણેશ્વર કહેવાના અને દ્રોણેશ્વરનો મહાદેવનો ઇતિહાસ સોમનાથ સાથે પણ સંકળાયેલો છે। આ ભૂમિ ઉપર વેગડાજી ભીલ, હમીરજી ગોહિલ, આ વેગડાજી ભીલનું પણ આ ગામ જ છે અને હમીરજી ગોહિલનું આ સાસરવેલ છે। કહેવાય છે કે સોમનાથની સખાતે જ્યારે વેગડાજી ભીલ હમીરજી ગોહિલ ગયા હતા ત્યારે અહીં રાતવાસો રોકાણા હતા અને હમીરજી ગોહિલના લગ્ન પણ દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જ થયેલા છે। અહીં જે નદી પણ પવિત્ર નદી જે વહે છે તેમનો પણ ઇતિહાસ જેટલો ભારત વર્ષની અંદર ગંગા નદીનો છે એટલો જ છે। કહેવાય છે કે અહીં આગળ દેવદારુ વનમાં ઋષિઓનો આશ્રમ હતો, ત્યાં નદી ન હોવાથી બધા ઋષિઓને સ્નાન વિધિમાં મુશ્કેલી પડતી હતી। બધા ઋષિઓએ મળી અને બ્રહ્માને પ્રાર્થના કરી। બ્રહ્માએ ગંગા, યમુના, સરસ્વતી, ચંદ્રભાગા, સરયુ, ગંડકી, તાપી, ગોદાવરી, ચિપ્રાવી આદિ નદીઓને આદેશ આપ્યો કે તમે સૌ દેવસ્થળ આગળ પ્રગટો। બધી નદીઓ આદેશ મસ્તક પર ચડાવીને આકાશમાંથી વર્ષી, જેવી રીતે આકાશમાંથી ગંગાનું અવતરણ થયું તે જ રીતનું આ નદીનું પણ અવતરણ થયેલું છે। આકાશમાંથી વર્ષી તેમ એ જ રીતે એમને બધા ઋષિએ કમંડળમાં ઝીલી લીધી, કમંડળમાં ઝીલી અને છોડી એટલે તે ઋષિતોયા નદી કહેવાની। પરંતુ જે ઋષિએ તેમને પ્રસન્ન કરી હતી તે ઋષિનું નામ મચ્છંદરનાથ હતું। આજે તે આ નદીને ઋષિતોયા નામ ભૂલી અને તેમની યાદમાં મચ્છુંદરી નદી કહે છે। એવો અહીં બહોળો અને મોટો ઇતિહાસ અમારા દ્રોણેશ્વર મહાદેવનો છે। દ્રોણેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર સતત જળધારા વહેતી હોવાની લોકોની માન્યતા છે। ધાર્મિક લોકવાયકા અનુસાર આ જળધારાને ગંગાજીની ગુપ્ત ધારા માનવામાં આવે છે। આ ધારા ક્યાંથી આવે છે તે અંગે વિવિધ લોકકથાઓ પ્રચલિત છે। સ્થાનિક શ્રદ્ધાળુઓ તેને ભગવાન શિવ પર થતો અવિરત જળાભિષેક માને છે। દ્રોણેશ્વર મહાદેવના નામ સાથે મહાભારતના ગુરુ દ્રોણાચાર્યનું નામ પણ જોડાયેલી લોકકથા પણ પ્રચલિત છે। માન્યતા મુજબ ગુરુ દ્રોણાચાર્ય આ સ્થળે આવ્યા હતા અને અહીં ભગવાન શિવની આરાધના કરતા હતા। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગંગાજીએ અહીં પ્રગટ થઈ અવિરત રહેવાનું વચન આપ્યું હતું। દ્રોણેશ્વર મહાદેવ સાથે પાંડવોની કથા પણ જોડાયેલી છે। લોકમાન્યતા અનુસાર લાક્ષાગૃહની ઘટના બાદ પાંડવો માતા કુંતી સાથે ગુપ્ત વેશે ભ્રમણ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ દ્રોણ ગામની ભૂમિ પર આવ્યા હતા અને ગુરુ દ્રોણાચાર્ય સાથે તેમની મુલાકાત થઈ હતી। ત્યારબાદ ગુરુની આજ્ઞાથી પાંડવોએ શિવલિંગ માટે જળાધારીનું નિર્માણ કર્યું હતું, જેથી ભગવાન શિવ પર સતત આ જળધારા વહેતી રહે છે। બહુ સરસ। છેલ્લા અમે અહીંયા 15 થી 20 વર્ષથી હું અહીંયા દર શ્રાવણ માસ નિમિત્તે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા બહુ ભાવથી આવીએ છીએ। સાથે જ ઇતિહાસનું તમે પૂછો છો તો દ્રોણેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના જે આપણા મહાભારતમાં અંકિત ગુરુ દ્રોણ છે એના દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવી હતી। એ સાથે સાથે જ આ મંદિરનું મહત્વ થોડું ઘણું સોમનાથ સાથે પણ, સોમનાથ મહાદેવનું મંદિર છે એની સાથે પણ અહીંયા જોડાયેલું છે। શ્રાવણ માસમાં અને કુદરતના ખોળાની અંદર એક એવું અહીંયા મંદિર આવેલું છે કે જ્યાં આવીને અહીંયા અનંત શાંતિનો અમને અહીંયા અનુભવ થાય છે। સાથે જ ઘણા જ ભાવિક ભક્તો શ્રાવણ માસ નિમિત્તે અને આમ તો વધારે તો રનિંગ દિવસોમાં પણ ઘણા જ ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે। ખાસ અહીંયા આવવાથી તો એટલું ઘણું છે કે મનની શાંતિનો એક અદ્ભુત એવો
અંદરથી અનુભવ થાય છે. દ્રોણેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમારા બાળકોને ખૂબ જ શીખવા સમજવા મળશે. અમારી બાજુમાં કાંતિભાઈ જે બેઠા છે, આ કાંતિભાઈની પ્રેરણાથી અમે અહીંયા આવ્યા છીએ અને અમને ખૂબ અહીંયા જોવા મળે છે. અહીંનું વાતાવરણ બહુ સારું છે, અહીંના લોકો પણ સરસ છે. અહીંનું જલારામ ભોજનાલય છે એ પણ અદ્ભુત છે. અમને એમ લાગે કે કાઠિયાવાડની અંદર જો મહેમાન ગતિ કરવી હોય તો એક વખત દ્રોણેશ્વર જવું જોઈએ. અમને ખૂબ પ્રભાવિત થયા છે, અમને ખૂબ ગમ્યું છે, અમને ખૂબ આનંદ મળ્યો છે અને આવી જગ્યાઓ જ આપણા સૌરાષ્ટ્રને ધબકતી રાખે છે એવો અમારો અહેસાસ થાય છે. અને આજ રોજ અમે ઘણા ટાઈમથી પ્રતીક્ષા કરતા હતા કે દ્રોણેશ્વર મહાદેવની મુલાકાતે જવું, તો આજ પ્રથમ વખત જ અમે આ મંદિરની મુલાકાત લીધી. અમને ખૂબ દર્શન કરીને અમે ધન્ય બન્યા. પાંડવોના ગુરુ શ્રી દ્રોણાચાર્યએ અહીંયા બાણ મારીને જે પાણી આવે છે તે શિવજીની ઉપર જે પાણી સતત વહેતું રહે છે એ જોઈ થોડું અલૌકિક અમને લાગ્યું અને ખૂબ અમને અહીંયા ધન્ય બન્યા એવું અમને લાગ્યું છે. અન્ય એક લોકમાન્યતા અનુસાર આ સ્થાન અગાઉ રત્નેશ્વર તરીકે ઓળખાતું હતું. વિશાળ કુંડની મધ્યમાં રત્ન સ્વરૂપે શિવલિંગ હોવાનું કહેવાય છે. સતયુગમાં ઋષિ વશિષ્ઠ અને ઋષિ માર્કંડેયે અહીં શિવ સાધના કરી હતી એવી પણ લોકવાયકા છે. ત્યારબાદ દ્વાપર યુગમાં ગુરુ દ્રોણાચાર્યના આગમન સાથે આ સ્થાનનું નામ દ્રોણેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું હોવાની ધાર્મિક પરંપરામાં માનવામાં આવે છે. મછુંદરી નદીના કાંઠે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી આ સ્થળ શ્રદ્ધાળુઓ સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોમાસાની ઋતુમાં દ્રોણેશ્વર ડેમ, મછુંદરી નદી અને આસપાસનો સમગ્ર વિસ્તાર ગાઢ લીલોછમ બની જતા આખો વિસ્તાર મનમોહક અને નયનરમ્ય લાગે છે. દ્રોણેશ્વર મહાદેવના દર્શને આવતા શિવ ભક્તોને શ્રાવણ માસ દરમિયાન ભોજન તેમજ ફરાળની સેવા આપવામાં આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના પવિત્ર પર્વે પણ દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. દ્રોણેશ્વર દાદાની કૃપા, દ્રોણેશ્વર ટ્રસ્ટના સહકારથી 7 વર્ષ થયા. છેલ્લા શ્રાવણ મહિનામાં બપોરે એક ટાઈમ ગમે એટલા યાત્રિક આવે અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ. શિવરાત્રિને દિવસે એક દિવસ ફરાળ રાખીએ છીએ અને ભોજન ને ફરાળ બે વ્યવસ્થા રાખવામાં આવે છે. દૂર દૂરથી માણસો આવે ને પ્રસાદ લે છે. અંદાજે રોજ 500-700 માણસો હોય, વાર તહેવારે વધારે માણસો પ્રસાદ લે છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું દ્રોણેશ્વર મહાદેવનું આ મંદિર માત્ર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ ઇતિહાસનું માનીએ તો શૌર્ય અને બલિદાનની ગાથા વર્ણવતું એક પૌરાણિક સ્થાનક પણ છે. તેથી દિન પ્રતિદિન આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા અને શ્રદ્ધા વધુ પ્રબળ બની રહી છે. ગીર સોમનાથથી ધર્મેશ જેઠવાનો અહેવાલ, ETV ભારત.